સમાચારમાં આગળ વાત અમદાવાદની કરીશું કે જ્યાં આગળ એમસીના પાપે ઓઢવના રહેવાસીનું મોત થયું છે। વરસાદમાં ઓઢવ મધુમાલતી આવાસની દયનીય સ્થિતિ સામે આવી, જ્યાં જળબંબાકાર વચ્ચે એમ્બ્યુલન્સ ન પહોંચતા જીતુભાઈનું મોત થયું। પાણી ભરાયું હોવાથી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા સારવાર તેમને સમય પર ન મળી શકી અને લોકોએ સાયકલની લારીમાં જીતુભાઈને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ સમયસર હોસ્પિટલ ન પહોંચતા જીતુભાઈએ જીવ ગુમાવ્યો। છેલ્લા 8 વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે સવાલ થાય કે પ્રી મોન્સૂન માટે થતા કરોડોના ખર્ચ શું માત્ર કાગળ પર થાય છે? કેમ દર વર્ષે ચોમાસામાં ઓઢવના હાલ બેહાલ થાય છે? કેમ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવતી? એમસીની બેદરકારી હજુ કેટલા લોકોના જીવ લેશે તે એક મોટો સવાલ છે। પાણી ભરાઈ ગયું રાતે, એટલે સવારે કંઈક લેવા માટે નીચે આવ્યા હશે। હવે આ એકલા આવ્યા, એમના મિસિસને બધા તો ખાલી રાતે કરી નાખ્યું હતું। આ સામાન લેવા માટે નીચે આવ્યા, એમને કંઈક ઠેકર વાગી હોય કે કોઈ બી કારણસર નીચે પડી ગયા। હવે ઘરની અંદર કેર સમાન પાણી છે, બરાબર? પાણીની અંદર પાણી જતું રહ્યું અંદર, પછી આ એમનો છોકરો નીચે ગયો ને જોવા માટે કે મારા પપ્પા ક્યારના આવ્યા નથી, તો આ પોઝિશનમાં અંદર પાણીની અંદરથી મળ્યા। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ ઓઢવ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મધુમાલતી આવાસની જે સ્થિતિ સામે આવી છે। પહેલો હજી તો શરૂઆત છે ચોમાસાની, અને પહેલા વરસાદના દરમિયાન જ જે રીતે આ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, અને તેને જ કારણે આજે એક વ્યક્તિનો જીવ ગયો છે। સમય પર 108 એમ્બ્યુલન્સ ન પહોંચી શકી અને તેને કારણે આ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જીતુભાઈ નામના વ્યક્તિનું મોત થયું છે અને સમય પર સારવાર ન મળવાને કારણે મોત નીપજ્યું। મહત્વનું છે કે આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ છે। અગાઉ પણ અનેકવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। વારંવાર 8 વર્ષથી આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં સર્જાય છે। મધુમાલતી આવાસની આ સ્થિતિ છે છેલ્લા 8 વર્ષથી। વરસાદ વરસે અને આ લોકો હેરાન પરેશાન થાય છે, હાલાકી વેઠવાનો વારો આવે છે, પરંતુ દર વર્ષે માત્ર ને માત્ર નેતાઓ આ લોકોને આશ્વાસન આપી જાય છે કે આવતા વર્ષે હવે પાણી નહીં ભરાય, હવે યોગ્ય નિકાલ થશે, પરંતુ માત્ર ને માત્ર વાતો અને જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ હોય છે તે કાગળ પર કરતા હોય તેવા દ્રશ્યો ફરીથી આ સાબિતી આપી રહ્યા છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે એક સાયકલ લારીની અંદર તેમને લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યારે યોગ્ય સમયે જો સારવાર મળી ચૂકી હોત તો આ જીતુભાઈ કે જેમનો જીવ પણ બચી ગયો હોત, પરંતુ યોગ્ય સારવાર ન મળી શકી સમય પર, અને તેને કારણે હવે જીતુભાઈએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અને આ માત્ર ને માત્ર એમસીના પાપે, કારણ કે એમસીએ છેલ્લા 8 વર્ષથી આ વિસ્તારના લોકોને નથી જોયા। જે રીતે દર વર્ષે આ જ સ્થિતિ ત્યાં આગળ સર્જાય છે, પરંતુ પહેલાં જ વરસાદે, ચોમાસાની શરૂઆત થતાના પહેલાં વરસાદે આ પ્રકારની સ્થિતિ અને ભારે રોષ અત્યારે સ્થાનિકોમાં છે। અનેક કરોડોનો ખર્ચો પ્રી મોન્સૂનની કામગીરી પર એમસી કરતું હોય છે, અનેક દાવાઓ કરતું હોય છે, અને સાથે જ આ તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે।